સુરતમાં 2 વર્ષની બાળકીના અપહરણનો મામલો છે અને પોલીસને બાળકીને છોડાવવામાં મળી છે સફળતા। અપહરણકર્તાઓના ચંગોલમાંથી બાળકીને છોડાવી છે। પોલીસે દાહોદથી બાળકીને મુક્ત કરાવી। પોલીસે આરોપીને દાહોદથી ઝડપી લીધો છે તો બાળકીને લઈ મધ્યપ્રદેશ જવાનો હતો આરોપી। પોલીસે 10 ટીમ બનાવીને તપાસ હાથ ધરી છે। उस आरोपी को उस बच्ची के साथ दाहोद में एक होटल में हमने उसको अरेस्ट किया, वहाँ पे पकड़ा और हमने उस बच्ची और उस आरोपी को हम और उसके पेरेंट्स को हम साथ में यहाँ पे लेके आ रहे हैं। आरोपी का नाम है दिनेश दल्लू चारेल। इसका धंधा ये करता है सेंटिंग का काम और बापा सीताराम चौक के पास रहता है। सूरत में टेक्सटाइल मार्केट में लागेली आग हजू पण बेकाबू है। छेल्ला 6 कलाकथी आग पर काबू मेळववाना प्रयास चाली रह्या छे। रिंग रोड पर शिवशक्ति टेक्सटाइल मार्केट में आ आग लागे छे। फायर विभागे मेजर कॉल जाहिर कर्यो। बेઝમેન્ટની आग उपरना माळ सुधी प्रसरी गई। फायर विभागनी 20 થી વધુ ગાડી घटना स्थळे छे। 80% आग काबूमां होवानो मेयरनो दावो छे। भीषण आगना पगले लाखोनो सामान बळीने खाक थई गयो छे। गईकाले पण आज टेक्सटाइल मार्केट में आग लागी हती। गईकाले दुर्घटना में एक व्यक्तिनो मौत थयुं हतुं। सूरतना रिंग रोड पर आवेली शिवशक्ति मार्केट में गई काले आगनी घटना बनी थी। जो कि मोडी रात्रे आग काबूमां आवी गई थी। एक व्यक्तिनुं मौत थयुं हतुं पण आज सवारे 8 वाग्यानी साथे फरी कही शकाय 8 वाग्याना पहला ज आग लागी गई थी। 6 कलाक थवा एवा ते छतां पण आग काबूमां नथी आवी। सतत फायरनी गाड़ीओथी समग्र विस्तार रंगी रह्यो छे। ब्रिगेड को डिक्लेर करवामां आव्यो छे। 50 करता वधु गाड़ी अने 100 करता वधु जवानो आग पर काबू मेळवવાનો प्रयास करी रह्या छे। पण दृश्य જોઈ શકાય છે કે હજુ પણ સતત આગ ચાલુ છે। કારણ કે 5 માળની આ માર્કેટ 1500 કરતા વધુ દુકાન અને જે કપડું છે એ નાયલોન કપડું છે। મોટાભાગે નાયલોન કપડું પેટ્રોલિયમ પેટાસમાંથી બનતું હોય છે। એટલે કે આગ બેકાબુ છે। કપડાનો મોટો જથ્થો માર્કેટમાં હોવાને લઈને આગ કાબુમાં નથી આવી રહી। 6 કલાક થયા છે છતાં પણ સતત પાણીનો મારો કરવામાં આવી રહ્યો છે। દૃશ્ય જોઈ શકાય છે કે હજુ પણ કાળા ધુમાડા નીકળી રહ્યા છે। એટલે કે आग काबूमां આવ્યા બાદ પણ કુલિંગની કામગીરીમાં લાંબો સમય ચાલશે। એટલે કે કહી શકાય કે 5 કલાક થયા બાદ હજુ પણ આગ કાબૂમાં નથી આવી અને હજુ પણ 6 થી 8 કલાક આગને કાબુ અને કુલિંગની કામગીરીમાં થશે। કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। અને વાત કરીશું મહાશિવરાત્રિની। महाशिवरात्रिने लईने मंदिरों में अत्यारे शिवमय बनी गया है। मंदिरों और दरेक मंदिर में हर हर महादेव और बम बम बोलेना नाद संभळाई रह्या छे। शिवालयों में वहेली सवारथी ज शिव भक्तों की कतार लागेली जोवा मळी रही है। सोमनाथ महादेव मंदिर में गुजरात ज नहीं देश विदेशथी भक्तों दर्शन माटे आवी रह्या छे। जूनागढ़ में भवनाथ तळेटी में पण भक्तों घोड़ापूर उमट्युं छे। आ तरफ राजकोट रामनाथ महादेवना दर्शने पण राजकोट वासीओ उमट्या छे। त्यारे जामनगर, दाहोद, मोरबी, पंचमहाल सहितना शिव मंदिरों में भक्तों महादेवने नमन करवा पहोंच्या छे। आ तरफ अरवल्लीना शिवालयोमां पण वहेली सवारथी ज बम बम भोलेनो नाद संभळाई रह्यो छे। भक्तो पण पूजा अर्चना माटे उमटी पड्या छे। मोडासामां माजूम नदी किनारे आवेला स्वयंभू महादेव गेबीनाथ मंदिर તેમજ કાશી વિશ્વનાથ महादेव मंदिर खाते पण मोटी संख्यामां भक्तो भोलेनाथना दर्शन माटे आवी रह्या छे। आ तरफ ભિલોડા खाते आवेला ભવનાથ मंदिरे पण मोटी संख्यामां भक्तो उमट्या छे। મહાદેવના મંદિરમાં દર્શનાર્થીઓ દર્શન કરવા માટે આવતા હોય છે અને આ દિવસે પૂજન અર્ચનનું એક વિશેષ મહત્ત્વ પણ હોય છે। હિન્દુ ધર્મમાં દરેક જ્ઞાતિના વ્યક્તિઓ આ દિવસે દરેક શિવાલયોમાં જઈ પૂજન અર્ચન કરતા હોય છે અને આ દિવસે ખાસ મહાશિવરાત્રિના પર્વનો દિવસ એ શંકર ભગવાન અને પાર્વતી માતાના વિવાહનો દિવસ છે। માજૂમ નદીના કિનારે આવેલું સુપ્રસિદ્ધ ગેબી મહાદેવનું મંદિર છે। અમે વર્ષોથી અહીંયા આવીએ છીએ અને અહીંયા ભગવાન શિવની સારી ભક્તિ અને અહીંયા ભાંગ રૂપે પહેલાં પ્રસાદ પણ આપવામાં આવતો હતો અને હવે
ભગવાન અમારું અને આખા વિશ્વનું કલ્યાણ કરે એવી પ્રાર્થના. મોડાસાની રહેલી છું. અહીંયા માઝૂમ બ્રિજ પાસે ગેબી મંદિર છે મહાદેવનું, ત્યાં અમે આજે દર્શન કરવા આવ્યા છીએ અને અમને આજે મહાશિવરાત્રિના દિવસે મંદિરે આવીને એટલી મનની શાંતિ મળી છે. મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે અરવલ્લી જિલ્લાના શિવાલયો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે. દ્રશ્યો બતાવીશ કે મોડાસાનું જે ગેબીનાથ મહાદેવ મંદિર છે, સ્વયંભૂ મહાદેવજીનું મંદિર છે કે જે માઝૂમ નદીના કિનારે આવેલું છે. ત્યાં ભક્તોની વહેલી સવારથી ભીડ જોવા મળી રહી છે. ભગવાન મહાદેવને શીશ ઝુકાવી અને ભક્તો નમન કરી રહ્યા છે, બિલીપત્ર ચડાવી રહ્યા છે, પાણી ચડાવી રહ્યા છે. સાથે જ આપ કતાર જોઈ શકો છો કે લાંબી કતારો લાગી છે મંદિરમાં દર્શન માટે. ખાસ કરીને કાશી વિશ્વનાથ મંદિર મહાદેવ